મારી જિંદગીમાં બે પ્રકારની વિચારસરણીઓએ શરૂઆત હતી, જ્યારે હલાવી દીધો, મને હચમચાઈ દીધો. મારું માનસિક અસ્તિત્વ જોખમાઈ દીધું. એક હતો ફ્રેડરિક નીત્સે, જર્મન ફિલોસોફર. પછી એની આખી નાત ઉભી થઈ પશ્ચિમમાં, અને એનું પુસ્તક, એનું વિચાર, એનું સૂત્ર હતું આઈ વિલ કિલ ગોડ. હિન્દી અનુવાદ બન્યો તો ઈશ્વર મર ચુકા હૈ. હચમચી ગયો. એક નવો ક્ષેત્ર નજરની સામેથી પસાર થઈ ગયો. હું એવું નથી કહેતો કે એક ક્ષેત્રે દિશા ખોટી હતી, નહીં. એક નવું ડાયમેન્શન છે વિચારવાનું. એણે એમ કીધું કે મને જે દેખાય છે, મને જે સંભળાય છે, હું જે અનુભવું છું એને હું માનીશ. તમે જે કહો છો કે ઈશ્વર છે, તો મને દેખાતું નથી. છે તો મારી સામે કેમ નથી આવતો? તો મને કેમ અનુભવાતું નથી? મારી પાસે આંખ છે, કાન છે, શ્વાસ છે, શરીર છે, બીજું બધું અનુભવે છે. ગરમી, ઠંડી, પાણી, ભૂખ, તરસ, બધું અનુભવે છે. તો હું ઈશ્વરને કેમ નથી અનુભવતો? અને અનુભવતો નથી તો હું માનું કેવી રીતે? માટે ઈશ્વર નથી. અને પછી એણે કીધું કે હું એવો નામર્દ નથી, હું શક્તિહીન નથી. મને તમે જે ઈશ્વર કહો છો એણે જ મને બનાવ્યો હોય ને એણે જ મને બધી શક્તિ આપી હોય, તો કામ તો મારે કરવાનું છે. રોજ એ કરતો નથી, એ તો હું જ કરવાનું છું. તો હું ઈશ્વર શા માટે કરું? હું મારી જાત, મારું શરીર, મારી બુદ્ધિ, મારી આવડત, એનો ઉપર આધાર રાખીને શ્રેષ્ઠ બની કેમ જવું? હું ઈશ્વરની શું કામ રાહ જોઉં? હું લખી શકું છું, વાંચી શકું છું, બોલી શકું છું, મને બધી સમજ પડતી જાય છે, હું ધારું એ કરી શકું છું. હું જીવતો છું, હું રોજ મને જોઉં છું, હું મને બધું કરતો જોઉં છું. હું નિષ્ફળ પણ જઉં છું વારંવાર. હું સફળ પણ થઈ જાઉં છું, હું પડી જાઉં છું, હું ઊભો પણ થઈ જાઉં છું. અરે હું બધું ઊભું થઈ જાઉં છું, હું પડી જાઉં, લથડી જાઉં, કચડાઈ જાઉં, ખતમ થઈ જાઉં છું, જાતે જ ઊભો થઈ જાઉં છું. ત્યારે તો કોઈ ઈશ્વર નામનું તત્વ આવતું નથી. તમે તો કહો છો ઈશ્વર સર્વશક્તિમાન છે, દરેકની અંદર બેસેલો છે. તો ગુંડાઓ કેવી રીતે પેદા થયા? તો બળાત્કાર કેવી રીતે થયા? એની અંદર રહીને ઈશ્વર કરાવડાવે છે. ચોરી કેવી રીતે થઈ? લૂંટ કેવી રીતે? ખૂનામરકી કેમ થાય? યુદ્ધ કેમ થાય? અરે ઈશ્વરને મંજૂર છે લાખો માણસો અણુબોમ્બથી મરી જાય, લાખો માણસો જુદા જુદા રોગ બીમારીઓથી મરી જાય, અને ઈશ્વર કશું ના કરે? એવું કેવી રીતે હોય? તમે કહો છો જગતનું સર્જનહાર છે, પાલનહાર છે, અને એ કશું નથી કરતું. એના બનાવેલા આટલા સુંદર જગત ઉપર આટલી તકલીફો આવે ત્યારે શું કરે છે? કઈ નહીં. કેમ? અને જો એ કેમ નથી કરવાનો, નથી કરતો, તો હું શું કામ માનું? આ વિશ્વ માટે જે કંઈ કરવું જોઈએ એનું વિશ્વ છે, એ નથી કરવું ને નથી કરવાનું. ને કોઈના માટે નથી કરતો તો મારા માટે નથી કરવાનો. માટે મારા માટે એ મરી ગયો છે, અને નહીં મરી ગયો હોય તો મને મળશે દિવસો, હું એને મારી નાખીશ. આઈ વિલ કિલ ધ વર્લ્ડ.
જો એ છે તો એ સાબિત કરે कि जगतना कल्याण अर्थे काम करे नहीं करतो, हाँ तो आई विल किल गॉड। तो मेरे लिए वो ईश्वर मर चुका है, गॉड इज डेड एंड दिस इज नित्य। અને એ પછી આની અંદર પશ્ચિમમાં ઢગલાબંધ માણસો જોડાયા ઇન્ટેલેક્ટ હાઈ પોઈન્ટ ઉપર, અને એ લોકોએ સાબિત કર્યું ઈશ્વર નથી, માણસ જ છે, બધી તાકાત માણસમાં છે, અને માણસ જ એટલું બધું અદ્ભુત કામ કરશે કે એ ઈશ્વર બની જશે।